ડાયરો કેમ છો? મજામાં દેશો ને આપણો બ્લોગ જોતા એટલે મજામાં જ. બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નથી રહ્યો, ટાઈમ ઓછો છે અને ડાયરેક્ટ આપણે ચડવાનું ચાલુ કર્યું. જો કેવું લાગ્યું 10,000 એટલે 1000 દાદરા ચડીને કે તો ખરો કાંઈક બોલ ફાટી. હાલો આવું બધું છે, ચડવાનું ચાલુ કરી દઈએ ભાઈ. એ જલભા હાંઠિયો કલ્યાણ હવે નથી ચડાતું હો ભાઈ, પાછું ઉડી જવું છે. હવે તો લાકડીને વજન લાગે. હા ભાઈ હજી સડી જાય એમ છે, થેલો બેલો લઈને છે. આપણે ઓલા કેમ પચી ગયું પણ કાંઈ નહીં, ટ્રાય કરીએ ચડવાની. હાલો બંકા હાલા આવે છે, ફૂલ થાકી ગયા છે. એની વાત જવા દે ભાઈ. હા હા કેવો જુવાન, કેવું લાગે છે? હે બહુ અઘરું. રોપે વહી જાવ. પડી ગયા ચડી જવાનું છે. કેતો હતો ને પડી ગયા ચડી જવાનું. ખાલી બોલવામાં સારો લાગે. મિત્રો 3500 દાદરા ફેર્યા છે. હવે એવું થાય પાછા વળી જાય. જોવો ખાલી નજારો, વાદળા છે નકર જે બાજુ જોવો. ધુમ્મસ ક્લીન દેખાતું નહીં, સમજો. હા જો હવે વિવલું પાણી જ ચડાયું. ઓહો એમાં ઝરમર વરસાદ આવે. આમ મજા આવે છે અને આમ થાકી જાય એવું થાય ભાઈ. પણ આવશે મજા. કાંઈ નહીં હાલો જોવો ખાલી આમ ધુમ્મસ જ છે. તો મિત્રો જૈન મંદિર માણ પહોંચ્યા, બે ગયા છે. જો ગેંગ ભેગી થઈ ગઈ. એક અહીંયા બેઠો કાકડી ખાય. થાકી ગયા છે હરખાઈ ને. જો ક્યાં બધું થાકી ગયા ને જેવલું એની વાત જાવ છો. માણે એવું છે મંદિર તો હજી તો બહુ જવાનું ઉપર, હજી બાકી છે સંગર. જો આ હજી બધા કાંઈ ને હાલો હવે ચડવા માંડી ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે જેમ તેમ કરી અંબાજી પહોંચી ગયા છે. જો તમને મંદિર દેખાતું હોય તો રેડી. નકરું ધુમ્મસ છે, કાંઈ દેખાતું નથી. ને જો આ બધા પાક્યા આવે લાકડીઓ વળ ખાય છે. દીશો કેવું રહ્યું? ના જેવું શરીર હોય તો તમે આવતા જ નહીં, રોપે પકડી લેજો, નકતમ શ્રદ્ધાવાન થાય. તો ભાઈ તો માંડ ચડાવ્યો છે એને. અને જો કે થાકી તો અમે ગયા જ છે. અને જોઈ લો તમે ધુમ્મસ જોવો ખાલી. ભેગું નહીં થાય. કેટલા છે પગથિયા? હે તાલ હાલ થાય તો હુજાતું નથી કે. જોઈ લો ભાઈ, સડીને ઘડીકમાં ભૂચા હોય થઈ ગયા. હા દીશો ખાઈ લેજે હરખાઈ. પછી આમ જો ક્યાં થવાનું? દત્તાત્રી ભાઈ. આ મજા છે હો ભાઈ. કેતા રાને નહીં જડે જોઈ લો સડી ગયા. પાલને જે બોલ તો ભાઈ દત્તાત્રી થી રિટર્ન થઈ ગયા. હાવ એટલે હાવ થાકી ગયા છે ભાઈ. જો આ અમારે જલભાની કાંઈ વાંધો નથી, પણ આપણે વાગડ પકડીને મંડાતા એનું શું કરવું? મને જે વેવલું ભાઈ જે કોટામાં છે, પણ હવે આપણે પગ નહીં મંડાતા. હજી તો જો આ શેરડી ઉતરવાની કેટ છે. હાલો આકડી કઈ કામ આપતી નથી. હાલો ઉતરવું જ પડશે, કોઈ લેવા આવશે ઉતરવા માંડ્યું. હાલો મેગી ખાઈ જુવાન. મેગી ના દાંતા ચમચી કાઢો. અરે એક જ ચમચી એવું કીધું તું. આ દીશો આ મેગી ઉપર જ કાઢ્યો શું આજે? કીધું તો શું કર્યું બાપુ? થાકી જાય. એમ ઈ કેવું થાકી ગયા? થાકી જાય બીજું શું? હા જો મિત્રો હવે થોડુંક દેખાય છે, બતાવીએ તો
હવે થાકી ગયા છે હવે ઉતરવી તો સારું હવે પગ નથી પડતા જે આ બે ગયો પોરા થોડા ખાવાના આવે વેવલા ગોઠણ દુખે જો હવે તો આમ હાઈલમાં હાઈલ ફરી ગઈ છે ભાઈ રેડી જય લે અમારા ભાણિયા ભાઈ આ શરીરમાં તોડાવે વયો જાય ભાઈ હવે ધીમું ધીમું દેખાય છે કાંઈ ને લોકો કરવી પછી કાંઈક નવું આગળ કંઈક વિચારવી શું કરું શું નહીં પછી તમને કેવી તો ભાઈ હેઠા તો ઉતરી ગયા છે એવી અખે તખે પણ બ્લોકનો કાંઈ વેચ રો નહોતો એટલે બ્લોક ઉતારવાનો કાંઈ મળ્યો નહોતો હું કેવું એવલું બા ને હેઠું ઉતરાય માર તો ઓલા આપણે તો ઉતરી ગયા ઓલા તો જે આવ્યા નહીં એટલે હજી 4-5 જણા તો એ ઉપર છે આવે કલાક તો વેચ રહ્યો નહોતો બ્લોકનો એટલે કીધું પાછા ઉતરી ગયા છે હકે કલાક તો જે વાટે બેસવાનું સાવી એની પાસે રૂમની પાસે રૂમની સાવી એની પાસે અમારે કલાક એની વાટે બેહવાનું હજી ક્યાં ને ક્યાં છે 1000 પગથિયા પણ ભીડે આજે એવી છે કાંઈ વાંધો નહીં હાલો આવે ચાર લાગી બેવું જ પડશે એમાં કાંઈ હાલશે નહીં તો ભાઈ આવી ગયા દીસુ કેવું રહ્યું હે બહુ ખરાબ હું બહુ ખરાબ હાલ ફરી ગઈ તારી આખી હજી જવાનું હે ને હે આમ તો જો જવાનું હજી